ગુજરાતની ભૂગોળ જનરલ નોલેજ ભાગ 5 પ્રશ્ન 1 ગણદેવી શાને માટે વખણાય છે? જવાબ ગોળ માટે. પ્રશ્ન 2 લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? જવાબ સુરતમાં. પ્રશ્ન 3 શરદબાગ પેલેસ ક્યાં આવેલી છે? જવાબ ભુજમાં. પ્રશ્ન 4 અમૃત વર્ષિણી વાવ ક્યાં આવેલી છે? જવાબ અમદાવાદમાં. પ્રશ્ન 5 સૌથી વધુ અભયારણ્યો ક્યાં જિલ્લામાં આવેલા છે? જવાબ કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 6 મેહરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે? જવાબ નવસારીમાં. પ્રશ્ન 7 ધનિયા અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે? જવાબ અમરેલીમાં. પ્રશ્ન 8 નીલકા નદી ક્યાં જિલ્લામાં વહે છે? જવાબ બોટાદમાં. પ્રશ્ન 9 નાડાબેટ ક્યાં જિલ્લામાં આવેલું છે? જવાબ બનાસકાંઠામાં. પ્રશ્ન 10 વાડીનાર બંદર ક્યાં આવેલું છે? જવાબ દેવભૂમિ દ્વારકામાં. પ્રશ્ન 11 મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર છે? જવાબ સરસ્વતી નદી પર. પ્રશ્ન 12 પારમેરાની ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે? જવાબ વલસાડમાં. પ્રશ્ન 13 અમર પેલેસ ક્યાં આવેલો છે? જવાબ વાંકાનેરમાં. પ્રશ્ન 14 ચીકુનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં જિલ્લામાં થાય છે? જવાબ વલસાડ જિલ્લામાં. પ્રશ્ન 15 ગુજરાતમાં હાથીદાંતની બનાવટો માટે કયું સ્થળ જાણીતું છે? જવાબ મહુવા. પ્રશ્ન 16 થાન ક્યાં ઉદ્યોગ માટે જાણીતું છે? જવાબ ચિનાઈ માટીના ઉદ્યોગ માટે. પ્રશ્ન 17 મોખડી ઘાટ કઈ નદી પર આવેલું છે? જવાબ નર્મદા નદી પર. પ્રશ્ન 18 ચિલોડા ગાંધીનગર સરખેજ નેશનલ હાઈવે નંબર 8 કને કયો નવો નંબર અપાયો છે? જવાબ 147મો. પ્રશ્ન 19 ગુજરાતની કઈ નદીના પટમાંથી કાલુ નામની માછલી મળે છે? જવાબ કોલક. પ્રશ્ન 20 વસુધરા ડેરી ક્યાં આવેલી છે? જવાબ વલસાડમાં. પ્રશ્ન 21 તાળા ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? જવાબ ખંભાત. પ્રશ્ન 22 ગુજરાતમાં વાંસનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ ડાંગ અને નર્મદા જિલ્લામાં. પ્રશ્ન 23 દિવાસળી બનાવવાના કારખાના ક્યાં આવેલા છે? જવાબ ચોરવાડ અને રાજપીપળામાં. પ્રશ્ન 24 બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે? જવાબ સીપુ અને બાલારામ. પ્રશ્ન 25 ગુજરાતમાં સૌથી વધુ ઘેટાની સંખ્યા કયા જિલ્લામાં છે? જવાબ કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 26 ગ્રેફાઇટનો સૌથી વધુ જથ્થો કયા જિલ્લામાંથી મળી આવે છે? જવાબ વડોદરા અને પંચમહાલમાંથી. પ્રશ્ન 27 રૂપેણ બંદર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ દેવભૂમિ દ્વારકામાં. પ્રશ્ન 28 નેશનલ હાઈવે નંબર 53 કયા જિલ્લામાંથી પસાર થાય છે? જવાબ સુરત અને તાપીમાંથી. પ્રશ્ન 29 સુરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ નર્મદા જિલ્લામાં. પ્રશ્ન 30 સુવાલીની રેતીની ટેકરીઓ કઈ નદીમાં રચાય છે? જવાબ તાપી નદીમાં. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.